ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजीतरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं। देवकुले समुत्पन्नं रत्नकुक्ष्या विभूषणं श्रीजी प्रभु महं वन्दे आत्मशान्तिप्रदायकं प्रभु तत्त्वलोचनदायकम्। प्रार्थना। एक बार आ जीवन में दर्शन प्रभु तमारा, एक बार आ दर्शन आशा दिल में दर्शन प्रभु तमारा, दर्शन आशा दिल दर्शन प्रभु तम लागी छेक लगनी परवा नथी आ जगनी, लागी छे परवा नथी चरणों मां प्रीति प्यारा, दर्शन प्रभु तमारा चरणों मां प्रीति प्यारा, दर्शन प्रभु तमारा। एक बार आ जीवन मां दर्शन प्रभु तमारा, एक बार आ शाने बतावो बाना किरण दियो कृपाना, शाने बताव किरण दियो कृपाना, करुणा ना छो किनारा, दर्शन प्रभु तमारा करुणा ना छो किनारा। एक बार आ जीवन मां दर्शन प्रभु तमारा, एक बार आ जीवन मां दर्शन प्रभु तमारा। पापी हजारो तार्या अमने ते केम विसार्या, अपराध सा अमारा दर्शन प्रभु तमारा, अपराध सा अमारा दर्शन प्रभु तमारा। एक बार आ जीवन मां दर्शन प्रभु तमारा, एक वियोग ना सहवाए दर्द नहीं कहवाए, वियोग ना दर्द नहीं कहवाए। आँखें आंसू निधारा दर्शन प्रभु तमारा, आँखें आंसू
એક વાર આ જીવનમાં દર્શન પ્રભુ તમારા, એક દેવેન્દ્રની આ અરજી માનો ન માનો મરજી, દેવેન્દ્રની આ અરજી માનો ન માનો મરજી, શરણે સદૈવ તારા દર્શન પ્રભુ તમારા, શરણે સદૈવ તારા દર્શન, એક વાર આ જીવનમાં દર્શન પ્રભુ તમારા, એક વાર આ દર્શન પ્રભુ તમારા, દર્શનની આશા દિલમાં, દર્શન પ્રભુ તમારા, દર્શનની આશા દિલમાં, દર્શન પ્રભુ તમારા. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગ્નિ. એકવાર એક રાજા જંગલમાં પોતાનો પહેરવેશ બદલી અને રાત્રિચર્યા માટે નીકળ્યો હતો. એમાં વચ્ચે ખાડો આવ્યો તો ઘોડો એનો એમાં પડી ગયો. એટલામાં ડાકુ આવી અને રાજાને ઘેરી વર્યા. તો સહેજી બૂમ મારી, કોઈ હોય તો બચાવો, ખાડામાંથી બહાર કાઢો. એટલામાં 6 યુવાનિયા કાંઈક કાર્ય સંજોગે બહાર ગયા હતા. એમણે આ અવાજ સાંભળ્યો એટલે દોડતા આવી લૂંટારુઓને ભગાડ્યા અને રાજાને બહાર કાઢ્યો. રાજા બહુ ખુશ થઈ ગયો કે આજે તમે મને અણીના અવસરે મદદ કરી છે, ખાડામાંથી પણ બહાર કાઢ્યો અને ડાકુઓથી પણ તમે બચાવ્યો. તો માંગો, તમને જે જોઈએ તે હું આપવા માટે તૈયાર છું. ખબર નથી આ કોણ છે, કારણ કે પહેરવેશ બદલેલો છે. સામાન્ય કોઈ જનતાનો માણસ લાગે. ત્યારે રાજાએ ઓળખાણ આપી પોતાની કે હું આ નગરનો રાજા છું, રાત્રિચર્યા માટે નીકળ્યો હતો અને મારી સાથે આ ઘટના ઘટી. હવે તમે નિસંકોચ મારી પાસેથી માંગો. પહેલાં તો ઓલા અંદરમાં થોડા કે શું માંગવું, આપણે બદલામાં શું માંગીએ? કાંઈ કોઈ પણ કોઈનો ઉપકાર કર્યો તો બદલાની આશાથી નથી કર્યો. પણ જ્યારે કીધું હું રાજા છું, ત્યારે એકે કીધું સાહેબ મારે રહેવા માટે મકાન નથી, મકાન જોઈએ છે. તથાસ્તુ. બીજાએ કીધું સાહેબ મારા માટે ખેતી કરવા સીમમાં ખેતર નથી, તથાસ્તુ, મળી જશે તને. ત્રીજાએ કીધું મને થોડી પૈસાની આવશ્યકતા છે, મળી જશે. ચોથાએ કીધું સાહેબ જો તમે મને કાંઈ ભેટ આપવા માંગો જ છો તો મને દરબારમાં એક માનભર્યું સ્થાન આપો કે જેથી હું રોજ દરબારમાં આવીને બેસી શકું. તથાસ્તુ. પાંચમો કહે છે કે સાહેબ બાકી તો મને કાંઈ આવશ્યકતા નથી, પણ હવે જ્યારે તમે કહો છો ને આ બધાએ માંગ્યું તો હું પણ કંઈક માંગું. તો મારા ઘરથી સ્ટેશન સુધી બહુ રસ્તો છે ને ખરાબ છે, ઊંચો નીચો છે, તો ગાડીને પણ જવામાં તકલીફ થાય છે, તો આપ મને સુંદર મજાની સડક બનાવી આપજો. તો કે ઠીક છે. છઠ્ઠાની વારી આવી. તેણે કીધું સાહેબ મારી એક જ વિનંતી છે કે વર્ષમાં 2 વખત મારા ઘરના તમે અતિથિ બનજો, બસ બીજું મને કાંઈ નથી જોઈતું. રાજા કે ઠીક છે, તથાસ્તુ. ઘરે ગયા પછી, રાજમહેલે ગયા પછી, દરબારમાં બોલાવ્યા પછી મંત્રીઓ દ્વારા જેને જે જોતું હતું એ બધાને અપાવી દીધું. ખેતર, ઘર, પૈસો, મકાન સંભળાવવાનું, સડક બનાવડાવવાનું. હવે વર્ષના 2 વારનો વાદો કર્યો હતો એટલે રાજા સાહેબ છઠ્ઠાના ઘરે જવા માટે તૈયાર થયા અને એના ઘરના આંગણે આવીને ઊભા રહ્યા. એકદમ જર્જરિત ઘર હતું, પણ હવે વાદો પાકો કર્યો હતો ને તો વાયદાના કેવી રીતે એમાં ફેરફાર કરી શકે. તો આવ્યા ઘરમાં, રહ્યા એના અતિથિ બનીને. તો હવે એના ઘરમાં ન પલંગ, ન ખુરશી, ન ટેબલ, ન ખાટલા, જમીન ઉપર બેસવું પડ્યું. એટલે
રાજા ફરીને જ્યારે પોતાના મહેલે ગયા, માણસોને કીધું એનું ઘર સંભળાવી નાખો, એના ઘરમાં જે જે સુવિધા નથી એ એક એક સુવિધા વિશેષ પ્રકારે કરી નાખો એના ઘરમાં, કેમ કે હું એના ઘરનો વારંવાર હવે મારે વર્ષમાં 2 વાર અતિથિ બનવાનું છે. તો બધી વ્યવસ્થા સુંદર સચવાઈ અને રાજા સ્વયં પણ જ્યારે આવતા ત્યારે કાંઈક ને કાંઈ ભેટ સોગાદ લઈને એના ઘરે આવતા. તો હર વખતે રાજા આવે એટલે હીરા પણ મળે, ભાઈ રાજા છે દોસ્ત, તો હીરા પણ લાવે, ક્યારેક કોઈ ચીજ લાવે, ક્યારેક સોનાનું દાગીનું લાવે, એટલે ઘરવાળી પણ શણગારાતી ગઈ, બાળકોની પણ સુવિધા પૂરી થતી ગઈ, અને વળી આખા ગામમાં કે રાજા સાહેબ આના ઘરે વરસમાં 2 વાર જાય છે. તો રાજા ઘરે અતિથિ બન્યા એમાં ગરીબાઈ વહી ગઈ અને શ્રીમંતાઈની એને ત્યાં લાઈન લાગી ગઈ. આ તો દ્રષ્ટાંત છે. પણ એનો ઉપનય બહુ ગમ્યો મને જ્યારે મેં વાંચન કર્યું હતું ત્યારે, કે જો એક સામાન્ય રાજા પણ કોઈના ઝૂંપડીમાં જાય છે અને એ ઝૂંપડીનું દારિદ્ર્ય મટી જાય છે, ગરીબાઈ મટી જાય છે અને એને પણ શ્રીમંત બનાવી દે છે, સુખી બનાવી દે છે, તો હું આ મારો જીવ અનંતકાલથી કેમ ભિખારી થઈને ભટકી રહ્યો છે આ 4 ગતિમાં? હર ગતિમાં માંગણ વેળા, હર ગતિમાં દુઃખ, હર ગતિમાં અપમાન, હર ગતિની અંદરમાં કાંઈક ને ક્યાંક હર્ષ શોક, સંઘર્ષ, સંક્લેશ, આવા અનંત જન્મો આ જીવે વિતાવ્યા, પણ હજુ સુધી એ અંતરની અમીરાત મળી નહીં અને ગરીબાઈ ગઈ નહીં. નિર્ધનતા મટાવી હોય અંતરની અને શ્રીમંતાઈ પ્રાપ્ત કરવી હોય તો મારે શું કરવું જોઈએ? તો કે બસ આ છઠ્ઠા યુવકની જેમ આપણે પણ કરવા જેવું છે. આજે સવારે આવ્યું હતું ને સ્વાધ્યાયમાં કે આટલું બધું દૂર કરવું પડશે, વચનની સમાધિ, મનની સમાધિ, બુદ્ધિની સમાધિ, પરિગ્રહની સમાધિ, એ બહુ લેસન લાંબુ છે. હવે આટલું સાહેબ ક્યાં કરવા જઈએ? એક કરીએ ત્યાં બીજું તૂટે, એક કરીએ ત્યાં બીજું તૂટે. પણ પરમ કૃપાળુ દેવે 254 નંબરના પત્રમાં ન ભૂલતી હોઉં તો જરા જોઈ લો. 254માં કે 3 કારણ બતાવ્યા, મુમુક્ષુઓના દોષ 3 બતાવ્યા કે અમને મળેલા મુમુક્ષુઓમાં આ 3 દોષ લગભગ અમને જોવા મળ્યા છે. એક તો આ લોકની અલ્પપણ સુખેચ્છા, બીજું પરમ દૈન્યતાની ઓછાઈ, અને ત્રીજો પદાર્થનો અનિર્ણય. અમને મળેલા ઘણા ખરા મુમુક્ષુઓમાં અમે આ 3 કારણો જોયા છે. પણ એ 3 કારણો જવામાં કૃપાળુદેવ આગળ લખે છે કે પરમ દૈન્યતાની ન્યૂનતા થવાનું પ્રયત્ન જો થાય તો યોગ્ય થાય એમ અમે જાણીએ છીએ. પરમ દૈન્યતા એટલે અંતરની ગરીબાઈ, બહારની ગરીબાઈની વાત નથી. અહીંયા ધન કેટલું છે એ ગુરુ ક્યાં નજર કરે છે? આપણા ધન પ્રતિ આપણી કેટલી હોશિયારી છે એના તરફ ક્યાં એમને દૃષ્ટિ છે? આપણા તો અંતરધનની વાત છે કે અંતરમાં રહેલા માન કસાયને જેટલો આપણે મંદ કરશું, અહંકારને જેટલો આપણે દૂર કરશું, એટલો સેજે જેમ શ્રીમંતાઈ આવે અને ગરીબાઈ જાય, તેમ આપણા અંતરમાં જેટલી વિનયશીલતા, અર્પણતા, સમર્પણતા આવતી જશે, તેમ સેજે આપણા ભીતરમાં પરમ વિનયની પ્રગટતા થતી જશે. અને જ્યાં પરમ વિનય આવશે ત્યાં સત્પુરુષના આશીર્વાદ મળ્યા સિવાય રહેશે નહીં. એટલે કૃપાળુદેવ કહે છે કે પરમ દૈન્યતાની ખામી જે જીવમાં છે એ ન્યૂનતા થવાનું પ્રયત્ન હોય તો યોગ્ય થાય એમ અમે જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ 3માં બળવાન સાધન છે. બધી ઈચ્છાઓ મરી જશે, આપણે ક્યાં પહોંચી વળશું ભાઈ? ખાવાની ઈચ્છા, પીવાની ઈચ્છા, પહેરવાની ઈચ્છા, સાંભળવાની ઈચ્છા, ફરવાની ઈચ્છા, ખબર નહીં કેટલી ઈચ્છાઓ આ જીવે અનંતકાલમાં કરી હતી અને અત્યારે વર્તમાનમાં પણ એ જ ચાલુ છે. એટલે શું કીધું? પરમ દૈન્યપણું એ 3માં બળવાન સાધન છે. અને એ 3નું પાછું બીજ
મહત્વનું તો તે છે, એ ત્રણેયનું બીજ મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ એ છે. ત્રણેયનું બીજ, જેમ બીજ વાવીએ તો જુવારનું બીજ વાવ્યો તો જુવાર જ ઉગે છે, ઘઉંનું બીજ વાવ્યો તો ઘઉં જ ઉગે, ચોખાનું બીજ નાખો તો ચોખા જ ઉગે, અને મૂંગફલીનું બીજ નાખો તો મૂંગફલી જ ઉગે, જેનું જે બીજ. પણ અહીંયા તો જુઓ, દૈન્યતા આવી જશે, અલ્પ સુખેચ્છા પણ મટી જશે, અને ભીતરમાં રહેલો જે જીવંત પદાર્થ, શાશ્વત પદાર્થ, એનો પણ નિર્ણય થઈ જશે. પણ એ ત્રણેય શેમાંથી ઉગશે? ત્રણેય અંકુરા. તો કે ત્રણેયનું બીજ મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ એ છે. કેટલો સીધો, સરળ અને સુગમ રસ્તો. કાંઈ ન માંગ્યું ઓલા મિત્રે કે મારે મકાન બનાવી આપો ને દુકાન બનાવી આપો ને ખેતર આપો ને. એ મજૂરીનું કામ કરે કોણ? આપ રાજા સાહેબ મારા વર્ષમાં 2 વારના અતિથિ બનજો. પછી એ અતિથિ બને પોતે વિચાર કરશે કે મારે એની શું કરવું જોઈએ ને કેવામાં મારે જવું જોઈએ ને રહેવું જોઈએ. એમ આપણે આપણા અંતરની આજે ઘણી બધી કઠણાઈઓ છે, ઘણા બધા કચરા છે, એ બધાને દૂર કરવા માટે શું કરીએ? તો કે પ્રેમ સમાધિ. 306 નંબરનો પત્ર છે ને, એક જ લાઈનનો પત્ર છે. પરમ કૃપાળુ દેવ લખે છે, જોવું છે જોઈ લો. 306 નંબરનો પત્ર. ઉપર લખ્યું ઓમ બ્રહ્મ સમાધિ. સ્વયં તો પ્રભુ ભગવાનમાં સમાધિ રૂપ છે, બ્રહ્મના આત્મામાં સમાધિ ચાલે છે, પણ શ્રી સૌભાગ્ય પ્રેમ સમાધિ વિશે વર્તે છે. હજુ એમણે બ્રહ્મ સમાધિમાં નથી સ્થાન લીધું, એ પ્રેમ સમાધિમાં વર્તે છે. તો જ્યાં પ્રેમ સમાધિ આવી એટલે સત્પુરુષ પ્રત્યે પ્રેમ, અને એ પ્રેમની અંદરમાં એવો જીવ ગુલમિલ થઈ જાય કે પછી એને બીજું કાંઈ કરવાનું રહે નહીં. અને એ વાત અમે નથી કરતા, સત્પુરુષ સ્વયં પરમ કૃપાળુ દેવ આપણને માર્ગ આપી રહ્યા છે, ઉપાય બતાવી રહ્યા છે કે ત્રણેયથી દૂર વટવું છે. બુદ્ધિની હોશિયારીથી, મનની ચંચળતાથી, વચનની હોશિયારીથી બહાર હટવું છે. તો કે મહાત્માના વિશે પરમ પ્રેમાર્પણ એ જ ત્રણેયનું સાધન. એક સાધન છે, અધિક શું કહીએ, અનંત કાળે એ જ માર્ગ છે. એનો મતલબ એ થયો કે અનંત કાળમાં મહાવીર પણ ક્યારેક મળ્યા હશે, બીજા તીર્થંકર પણ મળ્યા હશે, કોઈ આચાર્ય ગુરુ ભગવંત પણ મળ્યા હશે, બધાનો ભેટો થયો. પણ આપણી ભૂલ આ રહી ગઈ કે આપણે પરમ પ્રેમાર્પણે એ એમના ચરણોની અંદરમાં આપણી જાતને ઓગાળી નથી. સાકર છે ને, પાણીમાં પડે અને પથ્થરોય પાણીમાં પડે, બંને પાણીમાં નાખી શકાય, અને પાણીનો એવો સ્વભાવ છે બંનેને સમાવે. પણ જો 3 કલાક સુધી પથ્થર પડ્યો હોય, પણ 3 કલાકે જો પાણીમાં હાથ નાખો તો એ પથ્થરો પાછો એવો ને એવો કોળો ધાકોર, જરીક ભીંજાયો હોય, પીગળે તો અંશ પણ નહીં, એવો ને એવો પાછો આવે. અને 3 કલાકે સાકર ખડીના ગાંગડા નાખ્યા હોય તો કે ઉભારો, પથ્થર પણ નીકળ્યો ને, હવે જરા સાકર પણ કાઢીએ. મળશે ભાઈ? સાકરનો સ્વભાવ છે પોતાની જાત અર્પણ કરી દીધી પાણીમાં, એટલે પાણીની સાથે પોતાનું અસ્તિત્વ ઓગળાવી દીધું. હવે પાણીમાં સાકર અલગ ન મળે. સાકરનો સ્વાદ લેવો હોય તો પાણી પીવું પડે તો ખબર પડશે સાકર આમાં ગઈ. આજ સુધીમાં આ જીવ અનંત કાળમાં જ્ઞાનીઓના સંગાથે પણ ક્યારેક ગયો અવશ્ય છે, પણ એ સમવસરણમાં પણ જઈને પથરા રૂપે બહાર આવ્યો. પથરા રૂપે જો સાકર થઈને ગયો હોત તો અવશ્ય જે જ્ઞાનીના ચરણમાં ગયો હોત એવા જ્ઞાની જેવો થઈને એ બહાર આવતે. એનામાં અને જ્ઞાનીમાં પછી અંતર ન હોત, એ જ્ઞાની રૂપ હોત અને જ્ઞાની એના રૂપ હોત. કેમ કે આત્માનું પરમાત્મા રૂપ થઈ જવું એ પરાભક્તિની છેવટની હદ છે. 223 નંબરમાં કૃપાળુદેવનું વચન છે કે છેવટની હદ શું? તો કે આત્મા સામે સદગુરુનો આત્મા, પરમાત્માનો આત્મા, અને આ તરફ તારો આત્મા, એ પરમાત્મા અને આત્માનું એક રૂપ થઈ જવું, બસ પરાભક્તિની છેવટની હદ છે. એવું કેમ ન થયું? તો કે સમવસણમાં ગયા પછી પણ તે તારી મોજૂદગી હાજર રાખી,
તે તારી અસ્તિત્વનું તે ધ્યાન રાખ્યું, બહિરંગ અસ્તિત્વનું તે અંતરંગ અસ્તિત્વ સદગુરુના ચરણમાં સોંપ્યું નહીં. માટે પ્રભુ ફરી પાછો પથ્થરની જેમ આ 4 ગતિની અંદરમાં અહીંથી તઈ ઓલો જેમ ફૂટબોલનો બોલ અહીંથી તઈ ક્રીક લાગે અને ભાગે, એમ 4 ગતિમાં ઘડીક દેવલો, ઘડીક નાળકી, ઘડીક જાનવર ને ઘડીક મનુષ્ય, એમાં આમને આમ દોડી રહ્યો છે. હવે જો કિનારો કરવો છે તો એક જ વાત કે સત્પુરુષને જેમ ઓલા દોસ્તે આમંત્રણ આપ્યું કે સાહેબ વરસમાં 2 વાર, અમે કહીએ છીએ સાહેબ એક વખત અમારા અંતરમાં પધારો, અને આપ અમારા અંતરમાં પધારશો એટલે અમને સફાઈ કરવાની જરૂર જ નહીં પડે. આપ આવશો એટલે બધું ઓટોમેટિકલી સફાઈ. અંબાલાલભાઈને પૂછ્યું ને પરમ કૃપાળુ દેવે કે અંબાલાલ, અમારી પાસે તું રહે છે ત્યારે તને ક્રોધ હેરાન કરે છે, માન હેરાન કરે છે, માયા હેરાન કરે છે, લોભ હેરાન કરે છે? તો કે ના સાહેબ, કોઈ કસાય મને હેરાન જ નથી કરતા. તો તને અમારા પ્રત્યે રાગ છે કે પત્ની પ્રત્યે રાગ છે, પુત્ર પ્રત્યે રાગ છે? તો કે નહીં સાહેબ, આ જીવનમાં હવે એક જ જગ્યાએ મેં પ્રેમનો આખો કલશો ઢોળી દીધો છે, તો મારો રાગ પણ આપના પ્રત્યે, મારું સમર્પણ ભાવ પણ આપના પ્રત્યે, અને મારી તમે પ્રેમની ગરિમા કહો તો પ્રેમનો પણ પ્યાલો આપના પ્રત્યે છે. હવે બીજે ક્યાંય નહીં, મને આપમાં રાગ છે. તો કે કસાય કોઈ હેરાન નથી કરતા? તો કે બિલકુલ નહીં સાહેબ. તો કે અંબાલાલ, તારા કસાયને અમે સાચવી રાખ્યા છે. એટલે અંબાલાલભાઈ કે ના 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 ના, આવું ગંદુ કામ મારાથી ગુરુદેવ પાસે ન કરાવાય. મારા કસાય પ્રભુ આપને સાચવવા પડે, હું ખંભાત વયો જાઉં છું પાછો, મારે અહીંયા નથી રહેવું, મારી ગંદકી આપને સાચવવી પડે. તો કે અંબાલાલ સમજો, અમે તારા કસાયને અડ્યા નથી, અમને તારા કસાયથી શું લેવા દેવા છે? અને તું કહે છે કે મને અહીંયા આપના ચરણોમાં કોઈ કસાય પરેશાન કરતું નથી, તો તને કોઈ કસાય અડતા નથી, પરેશાન કરતા નથી, અને અમે કોઈ કસાયને અડ્યા નથી. એટલે કસાય ક્યાં રહી ગયા? વચમાં જોલા ખાતા. ન તારા અંદરમાં છે, ન અમારી પાસે છે. તું પરમ શાંતિને અનુભવે છે, પરમ શીતલતાને અનુભવે છે, માટે જવાની જરૂર નથી. અમે તારા કસાયના કચરાને અડ્યા જ નથી. પણ એનો મતલબ શું? તો કે જેના અંતરમાં જ્ઞાની પધારે, જેના અંતરમાં જ્ઞાનીના બેસણા થાય, એ હૃદય સિંહાસને જ્ઞાની બિરાજે, એટલે ત્યાંથી કસાયોને ભાગી જવા સિવાય છૂટકો જ નથી, છૂટકો જ નથી. કારણ કે જ્ઞાનીનો તપારો આમ તો શીતલ જેવા શાંત છે, ચાંદ જેવા શીતલ છે, પણ એમનું જે આભા, એમનો જે પ્રતાપ, એમનો જે પ્રભાવ, સૂર્યને આપણે આમંત્રણ નથી આપતા, અને સૂર્ય કાંઈ બીજું કરતો જ નથી. પણ છતાં શિયાળાની મોસમમાં બધા જ એમ ઈચ્છે કે જલ્દી જલ્દી સૂર્ય દેવતા આવે તો આપણે ધૂપ તડકામાં બેસીએ અને આપણી ઠંડીને ભગાડીએ. કરવું કાંઈ નથી પડતું, સૂર્ય કાંઈ નથી કરતો ને આપણે કાંઈ નથી કરતા, માત્ર ઘરથી બહાર આવી અને આંગણામાં બેસીએ છીએ. તો સેજે સૂર્યના તડકામાં જે આવે એની ઠંડી ભાગ્યા વિના, અરે એ તો સૂર્ય એક ગોળી છે ને, ગોળી, માથું દુખતું હોય અને એક ગોળી ખાઈ લઈએ તો શું થાય છે ભાઈ? જળ છે, પણ છતાં એનો પ્રભાવ પણ બતાડ્યા વિના એ રહેતી નથી. જળ ચીજ પણ પોતાનો પ્રભાવ બતાડે છે. ગોળી ખાઓ, જે પણ દુખાવો થતો હોય એના દુખાવાની તો દુખાવામાં રાહત, ઠંડી લાગી અગ્નિ પાસે જાઓ તો પણ ઠંડી ભાગે, અને સૂર્યના તાપમાં બેસો તો પણ ઠંડી ભાગી જાય. કરવું કાંઈ જ નથી પડતું, માત્ર બારે આવી અને બેસવું પડે. તો જળ ચીજ પણ પોતાનો જો પ્રભાવ બતાડે તો પ્રભુ આ તો જીવંત તત્વ, ચૈતન્ય તત્વ, જેમાંથી નિરંતર અનંત ગુણનો પ્રવાહ, સર્વ ગુણાંસ્તે સમ્યક્ત્વ. સમ્યક્ત્વ એટલે શું? તો કે આત્માના અનંત ગુણનો જ્યાં આસ્વાદ મળ્યો છે, એવા અનંત ગુણના ભોગવટાને કરનારા એવા સત્પુરુષ, જ્ઞાની પુરુષ, સદગુરુ ભગવાન, એવા અનંત ગુણના પિંડલાને ભોગવનારા ચૈતન્યવંત જીવંત પ્રતિમા, અને એવી જીવંત મૂર્તિ જ્યારે અંતરમાં બિરાજે, અંતરમાં આસન ગ્રહણ કરે, પછી તાકાત છે વિષયને કસાયના તાપ રહે કે ઠંડી રહે?
ભાગે જ છૂટકો છે એને, પણ નથી ભાગ્યા એનું કારણ બિલકુલ સ્પષ્ટ છે. એક ડૉક્ટર પાસે ગયો કે સાહેબ મને બહુ તકલીફ છે બહુ, તો કે મને કાંઈક દવા આપો. તો ડૉક્ટરે દવા લખી આપી અને કીધું કે આ દવા ખાઈ જજે, તું પાણી સાથે ગળી જજે, 3 ટાઈમની 3 પડીકી એવી 1 દિવસની આપી, પાછો કાલે મારી પાસે આવજે, આની દવા ગળી જજે. એટલે એ જરાક વધારે હોશિયાર હતો. એટલે ડૉક્ટર સાહેબે જે પડીકી આપી હતી એણે ખોલી તો એમાં કાળી કાંઈક દવા હતી. તો એ દવા એણે કે આ પડીકી ગળવી છે તો આમાં કચરો કામનો નહીં, એટલે જરા ખંખેરી નાખ્યો અને કાગળનો ડૂચો કરી અને પાણી સાથે ઓગાળી ગયો. બીજી ને ત્રીજી ગયો ડૉક્ટર પાસે, વૈદ્ય પાસે. તો વૈદ્યરાજ કહે છે કેમ, શું થયું, થઈ ગયું બંધ કો? તો કે ના રે ના, 3 વખત જવું પડતું તો 6 વખત જવું પડ્યું ને આજે તો વળી 9 વખત જવું પડ્યું. એટલે ચમક્યો વૈદ્ય, મારી અક્ષર દવા 1 વખત લે એને જવાનું બંધ થઈ જાય ને તે 3 પડીકી ખાધી? તો કે હા સાહેબ ખાધી. તો કે બરોબર ખાધી હતી? તો કે બરોબર શું, પડીકીમાં કચરો હતો એ કાઢી નાખ્યો હતો અને પછી મેં પડીકી ગળી છે, જરીએ બાકી નથી રાખ્યું. તો કે મૂર્ખના જામ, એ કચરો નહોતો, એ જ તો ફાંકી હતી, એ જ તો દવા હતી. એટલે તે દવા છોડી દીધી અને કાગળ ખાઈ ગયો. હવે કાગળ ખાઈના રોગ મટતા હશે? કાગજ ખાઈના રોગ ન મટે. એ દવા હતી, એ દવા તને ગળવાની હતી, પડીકીનો કચરો તો ફેંકી દેવાનો હતો. આપણે જ કાંઈ આવું કર્યું છે અનંતકાળમાં આવી જ કાંઈક ભૂલ રહી ગઈ કે સત્પુરુષને આપણે જે રીતે અંતરમાં આસન આપવું જોઈતું હતું એ રીતે આસન આપી શક્યા નથી. માત્ર દેહ તે સત્પુરુષ નથી, માત્ર બારમાં દેખાતી મૂર્ત તે સત્પુરુષ નથી. એ તો માત્ર માધ્યમ છે આપણા દર્શન માટે. પરમ પિતા પરમાત્મા અત્યારે સમોવસણમાં બિરાજમાન છે. તો પરમાત્માનો દેહ પણ આપણા માટે પરમ ઉપકારી છે. કેમ? એવું લખ્યું, વાંચ્યું કે કોઈ સમવસરણની અંદરમાં સમયસર, વાણીનો તો એક સમય હોય છે ઓમકાર ધ્વનિનો, એ ઓમકાર ધ્વનિ તો વિરામ લઈ લે છે. તો કોઈ પાછળ રહી જાય અને એ વાણીનો એને યોગ ન મળે પણ તરસ્યો નથી જતો, એ જીવ પણ સમવસરણમાં પરમાત્માની જીવંત પ્રતિમાના દર્શન કરી અને તૃપ્ત થઈ અને પ્રભુને નયનભર નિરખીને પોતાના આત્માને પ્લાવિત બનાવીને પ્રભુથી કાંઈક મેળવી અને એ પાછો વળે છે. એટલે તીર્થંકર જ્ઞાની પરમાત્માનો દેહ પણ આપણા માટે ઉપકારી છે, વાણી પણ ઉપકારી છે. એમ અહીંયા જ્ઞાની સદગુરુ ભગવાનનો દેહ પણ ઉપકારી છે. કેમ કે આપણી એટલી હજુ સૂક્ષ્મ નજર નથી થઈ કે આપણે એમના ચૈતન્યને નિહાળી શકીએ અને એમાંથી સીધું અમૃત પી શકીએ. એટલે વચ્ચે માધ્યમ એમનો દેહ અવશ્ય છે. એટલે તો સૌભાગભાઈને કૃપાળુદેવે પૂછ્યું, સૌભાગભાઈ જ્ઞાની કેમ ઓળખાય? આમાં તો બહુ વાંધા પડે છે. અમારી પાસે કેટલાના પ્રશ્ન આવે, અહીંની વાત નથી, બહાર અમે જ્યારે વાત કરીએ ને કે અનંતકાળમાં આ જીવનું કામ નથી થયું. કેમ? દીક્ષા લીધી તો પણ ગુરુ તો હતા આપણા બધાના માથે, દીક્ષા લીધી તો ગુરુ સિવાય તો દીક્ષા મળે નહીં. તો કામ કેમ ન થયું? તો કે સાચા ગુરુ મેળવ્યા વિના, સાચા ગુરુને માથે રાખ્યા વિના. તો કે સાચા ગુરુ ઓળખાય કેમ? એના માટે તો ભાઈ તપવું પડે, તૈયાર થવું પડે. કે હીરા કેમ ઓળખાય? તો કે ઝવેરીની આંખ બનાવવી પડે તો હીરાની ઓળખ મળે. તો એમ અહીંયા જ્ઞાની કેમ ઓળખાય? કૃપાળુદેવે પૂછ્યું સૌભાગભાઈને અને સૌભાગભાઈએ જવાબ આપ્યો કે સાહેબ જ્ઞાની નયણાથી અને વૈણાથી ઓળખાય છે. નયણા એમના નેત્રોમાં જે પ્રેમ, જે અમી અત્યાર સુધી બોલતા હતા શબ્દોમાં, તારી જ્યોતિને મેં જોઈ જ્યારે જ્યારે, મારે કોઠે કોઠે પ્રગટ્યા દીવા ત્યારે, પ્રભુ તારા વદનની બલિહારી બલિહારી. માત્ર શબ્દોમાં બોલાતું હતું, તારી જ્યોતિને મેં જોઈ જ્યારે જ્યારે. પણ મહાભાગ્ય, પરમ ભાગ્ય કે આજે એ જ્યોતિને પ્રત્યક્ષ નિહાળવા મળે છે કે આવી હોય છે સત્પુરુષની આંખોમાં આત્માની જ્યોતિ. એમાં સ્થિરતા, એમાં ધીરતા,
એમાં કરુણા, એમાં અમીજરણા. ઓલા ભગવાનના અમીજરણા થાય એ તો કાંઈ માર્બલ, વિજ્ઞાન કે છે એ તો માર્બલનું કારણ છે. બહુ લોકોની ભીડ થાય એટલે પથ્થરમાંથી પાણી નીકળે છે શ્વાસોશ્વાસના કારણે. બાકી શું માર્બલમાંથી અમીજરણા ક્યાંથી થશે? અને એ કદાચ થયા પણ હોય તો એ અમી પી લેશું એથી મોક્ષ મળવાનો નથી, કારણ કે તો જળ પદાર્થ છે. પણ સત્પુરુષના નયનોમાંથી નિરંતર અમી ઝરણા જ વહેતા હોય છે. પણ જરૂર છે એવી આપણી યોગ્યતાની, પાત્રતાની. માટે પરમાત્મા સત્પુરુષ જેમના નેત્રો, કૃપાળુદેવને કહે છે કે જ્ઞાની ઓળખાય છે એમના નેત્રોથી. અને બીજું, જ્યારે જ્ઞાની બોલે છે વચનો, ત્યારે એમના વચનોમાંથી એ સાર જો જીવને કાઢતા આવે તો એ પકડી શકે કે આ વચન અજ્ઞાનીના નહીં, આ કાંઈક અલગ છે. આ બોલી અલગ, આ વચનો અલગ, આ બોધ અલગ, અને આ ભીતરની ખુમારી અલગ. એટલે જ્ઞાની ઓળખાય, પણ એ ઓળખાય તેને જ કે જે જીવની તૈયારી હોય એને, કાં જે જીવનો નિકટ મોક્ષ થવાનો હોય તેને. નહીતર તો આવી અને પાછો વયો જાય છે. ઠીક છે. એટલે જ્ઞાની પુરુષ પ્રતિમા રૂપે, એટલે દેહ રૂપે આપણા માટે ઉપકારી છે, પણ છતાંય દેહ તે જ્ઞાની નથી. જ્ઞાની તો ભીતરમાં બેઠો એમનો પરમાત્મા, એ એમનો પરમ કૃપાળુ છે, એ એમનો ભગવાન છે, એ પરમાત્મા છે. અને એવા પરમાત્માને આપણે રીઝાવવા પડશે, એમને રીઝાવવા પડશે. કૃપાળુદેવ 200 વચનાવલીમાં પણ આ જ વાત ખૂબ ઠોકી બજાવીને લખી છે કે અમે અનંત જ્ઞાનીઓનું હૃદય, જરાક જુઓ 200 વચનાવલી, અને એની ફૂટનોટ વચનાવલીમાં 7માની ફૂટનોટ છે. જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. કારણ કે અંતરમાં વિનય ન હોય. એટલે સામાન્ય દ્રષ્ટાંત છે મોક્ષમાળામાં કે સૈનિક મહારાજાને ખાલી મંત્ર શીખવો હતો ઓલા ચાંડાલ પાસેથી. દાઢ નમાવી અને ફળ તોડી લેતો હતો પોતાની પત્નીના દોહદ પૂરા કરવા માટે. તો કે રાજા કે મને શીખવાડ. તો કે ભલે મહારાજા. હા, રાજન છે ભાઈ. આમ ધ્રુજતો બિચારો હાથ જોડીને ઊભો છે અને રાજા સાહેબને મંત્ર આપે છે, પણ તલાક યાદ રહેતો. તો કે તું બદમાશી કરે છે, મને સરખો મંત્ર નથી શીખવાડતો. ત્યારે અભયકુમાર વચ્ચે માધ્યમ બને છે, પિતાજી માફ કરજો. અત્યારે ગુરુ કોણ છે? ગુરુ કોણ છે? તો કે ગુરુ તો એ છે અત્યારે. તો કે ગુરુ નીચે આમ થરથરતો ઊભો હોય બિચારો, અને તમે આમ સિંહાસન ઉપર બેઠા હો. આ રીત છે વિદ્યા લેવાની. ભૂલ સમજાઈ રાજાને. ઊભા થઈ ગયા, ચાંડાલને સિંહાસને બેસાડ્યો કે અહીંયા બેસો આપ, અને મને હવે મંત્ર આપો. જો આ ચમત્કાર, વિદ્યા વિનયેન શોભતે. વિદ્યા વિનયથી શોભે છે, અને વિદ્યા વિનયમ દદાતી. કોલેજની અંદરમાં, સ્કૂલોની અંદરમાં આવા બધા સ્લોગન લખેલા હોય છે. અમે ઉતરીએ ને વિહારમાં તો કે વિદ્યા વિનયેન શોભતે. વિદ્યા વિનયથી શોભે છે, અને વિદ્યા જ પાછું વિદ્યા વિનયમ દદાતી. વિદ્યા જ વિનયને શીખવાડે છે, સાચી સમજણ. તો રાજા સાહેબ નીચે ઊભા રહી ગયા અને ગુરુને સિંહાસને બેસાડ્યા. એકવાર મંત્ર બોલ્યા અને એના મગજમાં ફિટ થઈ ગયું. બસ કામ થઈ ગયું, મંત્ર મળી ગયો, લઈ જાઓ હવે એને ફાંસીના માંચડે. તો અભયકુમાર કહે છે કે રાજન, જેની પાસેથી તમે વિદ્યા લીધી છે એને આ બક્ષિસ ફાંસીનો માંચડો, સૂડીના સળીએ, એને બક્ષિસ કઈ હોવી જોઈએ? અરે એટલે તો વચ્ચે મંત્રીઓની જરૂરત હોય છે. રાજા વાજા ને વાંદરા એમ કહેવત છે. એટલે રાજ હંમેશા મંત્રીઓથી ચાલે છે. તો આ મંત્રી હતા 500 પ્રધાનના મુખ્યમંત્રી અભયકુમાર. ભૂલ સમજાણી તરત રાજાને, અને એને ભેટ આપી, સિરપાવ આપ્યો, અને મૃત્યુની સજામાંથી એને મુક્ત કરાવ્યો. રાજન, જેની પાસેથી વિદ્યા લીધી એને હવે મૃત્યુદંડ ન હોય, એને તો સારી રીતે નવાજો અને એને ઘરે પાછા માનપૂર્વક વિદાય આપો. કહેવાનું તાત્પર્ય કે એક નાનો મંત્ર પણ જો શીખવો છે
તો અંતરમાં એના પ્રત્યે કેટલો વિનય ખપે છે ભાઈ. તો આપણને તો કયા મંત્રો શીખવા છે કે જે મંત્રો દ્વારા, જે વિદ્યા દ્વારા અનાત્મ વિદ્યા હંમેશની ટળી જાય અને ભીતરમાં બ્રહ્મ વિદ્યા એટલે કે ચૈતન્ય વિદ્યા, આત્મવિદ્યા પ્રગટી જાય. હવે આવી વિદ્યા લેવા માટે અહીંયા ઘણા વખત પહેલાં અમારા એક ઓળખીતા આવ્યા હતા અને અમે સાહેબ કહેતા હતા. સાહેબજીને આપણે બધા સાહેબ જ કહીએ છીએ ને, તો અમે કીધું અમારા સાહેબજી. તો કે તમે એમને સાહેબજી કેમ કહો છો? તો મેં કીધું જુઓ બેન, ડૉક્ટરને સાહેબ કહીએ છીએ આપણે. શું ડૉક્ટર સાહેબ નથી કહેતા? અમે તો ડૉક્ટર પાસે જઈએ, એ ડૉક્ટર અહીંયા આવો એમ થોડા કહીએ છીએ, ડૉક્ટર સાહેબ. તો ડૉક્ટરને સાહેબ કહીએ છીએ અમે લોકો. ને તમે પણ કહેતા હશો ડૉક્ટર પાસે જતા હશો ત્યારે. અને જ્યારે પંડિતજી અમને સંસ્કૃત પ્રાકૃત ભણાવવા આવતા હતા તો એમને પણ અમે સર કહીને બોલાવતા હતા. એ પંડિતજી આવો એમ જરી ભાષા ન હોય, સાહેબ, પંડિત સાહેબ આવ્યા છે. અને એમને અમે ઊંચા આસને બેસાડતા હતા. અમે નીચે બેસતા હતા થોડા અને એમને થોડા ઊંચા આસને બેસાડતા હતા. તો જો સામાન્ય વિદ્યા લેવી છે ને તો ભાઈ પંડિતજીને પણ અમે સાહેબ કહીએ. શરીરના રોગ મટાડવા છે ને તો પણ અમે ડૉક્ટર ન કરીએ, ડૉક્ટર સાહેબ કહીએ છીએ. અને તમારા કાંઈક ઓલા હોય ને મિટાવા હશે તો વકીલને પાસે જાઓ તો પણ વકીલ સાહેબ કહો છો કે નહીં? વકીલ સાહેબ. તો જો બધી જગ્યાએ આપણે રિસ્પેક્ટ આપીએ છીએ, કેમ કે આપણે એની પાસેથી કાંઈક લેવું છે, કામ કરાવવું છે, તો ત્યાં પણ સાહેબ. એ બેનને મેં કીધું તો ભાઈ અહીં અમે રહ્યા છીએ ને એ અમારા આત્માને પરમાત્મા બનાવવા માટે, અમારા આત્માની અનાદિની જે ગરીબાઈ છે ને એ મિટાવવા માટે અને શ્રીમંતોના શ્રીમંત બનવા માટે અહીં અમે આવ્યા છીએ. તો અમે એને સાહેબ તો હજુ કાંઈ નથી, ભગવાન કહીએ ને તો પણ ઓછું છે, કારણ કે એનાથી ઉપર કોઈ પદવી જ નથી. એટલે કહેવાનું તાત્પર્ય કે ભીતરમાં જેને ભગવાન પ્રાપ્ત કરવાની સાચી લગ્ની લાગી છે પ્રભુ, એને સત્પુરુષને એ રીતે રીઝવવા પડશે. જો કૃપાળુદેવ લખે છે, આપણે તો એમનો જ આશ્રય છે અને એમનો મહા ઉપકાર કે જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, એમને ક્યાં પડી છે? કૃપાળુદેવને ક્યાં પડી હતી કે અમારા મંદિરો બનાવજો ને અમારી મૂર્તિઓ થાપજો અને અમારા પછી ચિત્રપટની સામે આરતીઓ ઉતારજો? એમને કાંઈ હતું ભાઈ? અરે જ્યાં સુધી પ્રભુ સ્વયં બિરાજમાન હતા ત્યાં સુધી એક આશ્રમ પણ નહોતું. પોતે જ્ઞાનમાં જોઈ લીધું કે વડવામાં તીર્થ બનશે, પણ એમણે પોતે ક્યાં એક આશ્રમ પણ ઊભો નથી કર્યો. એમનો યોગ બળ અત્યારે તપી રહ્યો છે કે ઠેકાણે ઠેકાણે એમના જ્યાં ચરણ પડ્યા છે ત્યાં સહજ રીતે કૃપાળુના બેસણા થતા જાય છે. તો જ્ઞાનીઓને ક્યાં પડી છે કે આપણે એમને પૂજીએ? અને આપણે પૂજીને શું પૂજન કરશું? સવારે અભિષેક કરો છો ને પરમાત્માનો જલથી, એમાં નીચે દુઓ છે, લગભગ ભક્તિ પર્વમાં હશે તો હવે મને ખ્યાલ નથી. એ જ્ઞાન કલશ ભરી આત્મા છે કે નહીં? છે ને? જ્ઞાન કલશ ભરી આત્મા સમતા રસે ભરપૂર શ્રીજીને નવરાવતા મારા કર્મ થયા ચકચૂર. હવે જ્ઞાન કલશ લઈને જઈએ છીએ આપણે કે જર્મન સિલ્વરનો કલશ લઈને જઈએ છીએ? એક જ છે આ સંકુલની અંદરમાં જ્ઞાનનો કલશો લઈને પરમાત્માનો અભિષેક કરનારો. સમજાય છે? એક જ છે જે જ્ઞાનનો કલશો લઈ અને પરમાત્માના અભિષેક કરે છે. હા, આપણે બધા ભાવના એ જ ભાવીએ છીએ કે પ્રભુ અમે પણ એવા જ્ઞાન સ્વરૂપી થઈ અને આપના સાચા અભિષેક કરીએ. અત્યારે તો દ્રવ્ય અભિષેક છે એટલે નથી જ્ઞાનરૂપી કલશો અને નથી સમતા રસથી ભરપૂર, પાણીથી ભરપૂર છે, પાણી લઈને આવ્યા છીએ. એટલે પ્રેમ જ્ઞાન કલશ ભરી આત્મા, તો એ કેવો કલશો હશે? તો કે ભાઈ સ્વયંનું ચૈતન્ય આખું જ્ઞાન સ્વરૂપે થઈ જાય અને ભીતરમાં સમતા રસના પૂર ઉમળે અને જ્યારે એ પોતાના ચૈતન્યના અભિષેક કરે એ સાચા અભિષેક છે. અને તે સમયે કર્મો ચકચૂર થઈ અને ત્યાંથી વિદાય લઈ લે છે. એટલે વાસ્તવમાં સાચા અભિષેક તો જ્ઞાની કરે છે ભાઈ, આપણે તો પ્રતિક રૂપે કરીએ છીએ. એટલે અમારા માટે અમે નવો દુઓ બનાવ્યો છે કે પ્રેમ કલશ ભરી આત્મા ભક્તિ રસે ભરપૂર સદગુરુ ચરણ પખાડતા મારો મિથ્યાતમ જાય દૂર. કારણ કે અમારે મિથ્યાત્વના આખા અંધકારને દૂર કરવો છે. તો પ્રભુ અત્યારે અમારી પાસે જ્ઞાન કલશો નથી પણ પ્રેમ કલશો ભરવા પ્રયત્ન કરીએ છીએ. હજુ શરીર પ્રત્યે પ્રેમ છે, હજુ નામ પ્રત્યે પણ પ્રેમ હશે ક્યાંક.
તો એને દૂર કરી અને માત્ર અખંડ કળશો આપના પ્રત્યે. પ્રભુ શ્રી મહારાજ સાહેબ કહે ને કે આ જીવે પ્રેમને ઠેકાણે ઠેકાણે ઢોળી નાખ્યો છે. થોડોક પત્નીમાં, થોડોક પુત્રમાં, થોડોક પદમાં, થોડોક પ્રતિષ્ઠામાં, થોડોક મિત્રમાં, થોડો દોસ્તમાં, એટલે કળશો આખો હતો પણ થોડો થોડો બધે ઢોળાઈ ગયો. એટલે ભગવાન માટે, સદગુરુ માટે બહુ અલ્પ બચ્યો છે, પણ અખંડ કળશો, અખંડ કળશો. હવે જો તને મુક્તિ ખપે છે તો સત્પુરુષના ચરણોમાં. મોક્ષાભિલાષીને ભક્તિ જો ઈચ્છતા નથી સત્પુરુષ ભગવાન, પણ મોક્ષાભિલાષીને તે કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આ હવે મેઇન વાત, આ અનાદિકાળનું ગુપ્ત તત્વ સંતોના હૃદયમાં રહ્યું તે પાને ચડાવ્યું છે. મહા ઉપકાર પ્રભુ આપનો. પાને ચડાવ્યું છે, સંતોના હૃદયમાં રહેલું. અને ક્યારનું? અનાદિકાળનું આ ગુપ્ત તત્વ છે. કે શું? તો કે એક વખત સત્પુરુષને અર્પણ થઈ જા, એક વખત તારી જાતને ભૂલી જા. હું કંઈ છું જ નહીં. ગૌતમ ભૂલી ગયા, મહાવીરના સામે ઊભા રહ્યા, પોતાની ઠકુરાઈ ભૂલી ગયા. કંઈ જેવા તેવા હતા ગૌતમ? હજારો શિષ્યોના એ સ્વામી હતા ને કરોડો એમના ભક્તો હશે જ્યારે વેદાંતમાં એ યજ્ઞ કરાવતા હતા ત્યારે, પણ જ્યાં પ્રભુની સામે ઊભા રહ્યા બધું જ ભૂલી ગયા. પોતાની ઐશ્વર્યતા ભૂલી ગયા. બસ આ જ સર્વજ્ઞ છે. કેમ કે મારા અંતરમાં રહેલો સંશય એ જાણી ગયા. જાણી ગયા એટલું જ નહીં, મને કીધું કે તમે સ્વયં એનો સ્વાદ લ્યો. અમારા વચનોમાં તમે વિશ્વાસ નહીં રાખતા, તમે સ્વયં એની અનુભૂતિ કરો અને પછી પ્રમાણ કરો કે જીવ છે તે શાશ્વત છે, અજર અમર છે. એ પરલોકમાં જાય છે છતાં પણ એનો પોતાનો ક્યારે નાશ થતો નથી. આવા અજર અમર આત્માને અમારા શબ્દોમાં નહીં, અનુભવ કરો. ઓહો, આવા સર્વજ્ઞ ભગવાન જે મને મારા અંતરના સંશયને દૂર કરી અને મારા ઘરમાં મને બેસાડવા કીધું. અને તે સમયે ગૌતમને જે મહાવીર પ્રત્યેનો સમર્પણ ભાવ, મહાવીર પ્રત્યેનો પ્રેમ ભાવ, મહાવીર પ્રત્યેનો જે અર્પણ ભાવ ઉમળ્યો હશે ને પ્રભુ, એ આપણે કલ્પના કરી શકતા નથી. કારણ કે મિથ્યાત્વના પોટલા જેની પાસે હતા અને આવા પોટલા લઈ અને મહાવીરને સામે જીતવા આવ્યા હતા, વાદ કરવા આવ્યા હતા, પણ વાદ સંવાદમાં બદલાઈ ગયો. તો કહેવાનું તાત્પર્ય કે દરેક જ્ઞાનીની પાસે જે આવ્યા હશે, જે સંબોધીને પામ્યા હશે, વેદ વિજ્ઞાનને પામ્યા હશે, એમણે સત્પુરુષ પ્રત્યે પોતાના અંતરના ભાવોની નિર્મળ ગંગા વહાવી હશે. કૃપાળુદેવ લખે છે, આ અનાદિકાળનું ગુપ્ત તત્વ સંતોના હૃદયમાં રહ્યું હતું, પણ એમને બહુ કરુણા છે. આ કલિયુગમાં વધુ કરુણા કરી. ને આમ બી છે ને, માનો નિયમ હોય છે, 4 દીકરા હોય એમાં 3 હોશિયાર હોય ને, એટલે બરોબર તંદુરસ્ત હોય. જેટલી એની સંભાળ ન રાખે એટલી એનાથી પણ વધુ સંભાળ કોની રાખે? જે કમજોર હોય ને એની. કે ભાઈ એ જાતે ખાશે નહીં, જાતે માંગશે પણ નહીં, એટલે માને આમે વધુ સંભાળ રાખવાનું મન પોતાના જરા કમજોર બાળક પ્રત્યે હોય છે. એમ જ્ઞાનીઓ પણ ચોથા આરામાં તો જ્ઞાનીઓનો બહુ જોગ હોય, બહુ જ્ઞાનીઓ વિચરતા હોય, અને એમાં તો જીવો પણ બધા પુણ્યશાળીને હળુકર્મી આવ્યા હોય. પણ આ કલિયુગ અને એમાં પાછો વળી હુંડા અવસર પીણી કાલ, એટલે પરમાત્મા એટલી બધી કરુણા કરી અને આપણા માટે અહીં આવ્યા કે આપણે કમજોર સંસારની અંદરમાં અહીંથી ત્યાં કૂટાતા, પીટાતા, ટીચાતા એવા આપણા ઉપર એટલી મીઠી કરુણા કરી છે કે વધુ સંભાળ આ પંચમકાલના જીવોની રાખવા જેવી છે. એટલે જુવા મણિભાઈ માટે લખ્યું, મણિભાઈ પ્રત્યે કરુણા કરી છે, સૌભાગભાઈના દીકરા મણિલાલ માટે. તો આપણા માટે પણ આ પત્ર અહીં સામે આવ્યું કે ગુપ્ત તત્વ, અનાદિકાલનું આ ગુપ્ત તત્વ છે. અત્યાર સુધીમાં લખ્યું ને સમયસારજીમાં કે ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા એકિલ કેચન અસ્યવ ભાવ તો બધા એકિલ કેચન. કે ભેદ વિજ્ઞાન જેમણે નથી કર્યું એ સંસારમાં બંધાઈને રહ્યા, અને જેમણે ભેદ વિજ્ઞાન કર્યું એ બધા સિદ્ધલોકના વાસી બની ગયા. પણ પહેલાં ભેદ વિજ્ઞાન શીખવાડે કોણ? અમે એક પહેલાં દુઓ વાંચ્યો હતો કે ભટક રહ્યો ભેદુ બીના, કોણ બતાવે માર્ગ, ચલત ચલત યુગ ગયા પાँव કોસ મેં ગાँव. શું કીધું?
જાણ ભેદું. આપણે આમ ચોરી થાય ને અને એકદમ અંદર સુધી ગયા હોય તો જરૂર લોકો કે આ જાણ ભેદનું કામ છે. અહીં સુધીના કબાટ સુધી, તિજોરી સુધી અને છેલ્લું ખાનું ખોલી નાખ્યું, એ બહારના ચોરનું કામ નહીં, એ જાણ ભેદનું કામ છે. જે ઘરમાં આવતો હશે, કામ કરતો હશે, એટલે નક્કી આ નોકરનું કાંઈક અંદરમાં હાથ છે. એટલે જેમ જાણ ભેદું શેઠના ઘરના હર કોણાની અંદરમાં એને ખબર હોય, એમ અહીંયા ભટક રહ્યો ભેદુ બીના. ભેદ જ્ઞાનને ધરનારા સંતના ચરણમાં આ જીવ ગયો નહીં, એટલે ભટકી રહ્યો છે ચાર ગતિમાં. ભટક રહ્યો ભેદુ બીના, કોણ બતાવે માર્ગ? હવે માર્ગ કોણ બતાવે ભાઈ? ભેદુને તે માથે લીધા નહીં, સાથે રાખ્યા નહીં, હવે તને કોણ માર્ગ બતાડે? એટલે ચાલત ચાલત યુગ ગયા, યુગોના યુગ. કેટલા અવસરપીણી ને અવસરપીણી કાળ વીતી ગયા, કેટલા કાળચક્ર વીતી ગયા, હજુ કાંઈ કિનારો પડ્યો નહીં. અને ગામ ક્યાં છે આપણું બધાનું? પાવકોસ મેં ગામ. પાવકોસ, કોસ એટલે ગાવ કહેવાય. આમ એક ગાવ, તો એક કોસને એક ગાવ કે, તો કે એક ગાવ એટલે એનો પા ભાગ, એટલે અત્યારે 3 કિલોમીટર થાય છે. એક ગાવના 3 કિલોમીટર, એના અડધાના થાય 1.5 કિલોમીટર. હવે એનોય અડધો એટલે 0.5 કિલોમીટર. માત્ર આટલું જ દૂર ગામ છે, પણ ભેદુ સાથે ન રાખવાના કારણે આપણે અહીં સુધી આ પરિક્રમા કરતા અહીં આવ્યા છીએ. હવે જ્યારે ભેદુનો આપણને કાંઈક ઈશારો મળ્યો છે, ત્યારે એ ભેદુ પ્રત્યે સમર્પણ ભાવ, અર્પણ ભાવ રાખી અને કૃપાળુદેવના વચનને આપણે આપણા અંતરમાં એ રીતે અપનાવીએ, એ રીતે એને આદરીએ, એ રીતે બહુમાનથી એને અંતરમાં સમાવીએ કે જેથી આપણા અંતરના કપાટ ખુલી જાય અને અંતર પાવકોસમાં નહીં. સાહેબજી તો કે છે 1 ઇંચ પણ તારો ભગવાન તારાથી દૂર નથી. 1 ઇંચ પણ. જ્યાં તું છો ત્યાં જ તારો ભગવાન છે. જ્યાં શ્વાસ લેવાય છે, જ્યાં બુદ્ધિ ઉઠે છે, જ્યાં મનના તરંગો ઉઠે છે, ત્યાં જ તારો ભગવાન છે. એટલે આવા ભગવાનને મેળવવા માટે સુણે તને રસ નિબંધ શિથિલ થાય. સમયસારને સાંભળતા, જેનામાં જીવંત સમયસાર છે, એવા સદગુરુ ભગવાનને જાણતા આપણા રસ નિબંધ શિથિલ થઈ જાય અને જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. પ્રભુ આપને જેમ જેમ જાણશું તેમ તેમ સાચો તીર્થંકર દેવનો વૈભવ, અંતરંગ વૈભવ અમને સમજાતો જશે, જણાતો જશે. અને આગળની લાઈનમાં લખ્યું, તું રૂચતા જગતની રુચિ આડશે સૌ. બધી રુચિઓ, જ્યાં જ્યાં આપણે રુચિ, અને દેવચંદ્રજી મહારાજ સાહેબ લખે છે સ્તવનમાં, રુચિ અનુયાયી વીર્ય. જે ચીજની આપણને રુચિ હોય એ તરફ એની શક્તિ કામ કરે છે, તે તરફ એના વીર્યના અંશો દોડે છે. તો હવે આપણને શેમાં રુચિ છે? તો કે તું રૂચતા. એક વખત સદગુરુ ભગવાન રુચિ જાય, ગમી જાય, બસ પછી જગતની રુચિઓ બધી ઓછી રામી. અંબાલાલભાઈને સત્પુરુષ ગમી ગયા, સૌભાગભાઈને સત્પુરુષ ગમી ગયા. અરે પ્રભુ શ્રી મહારાજ સાહેબને સત્પુરુષ ગમી ગયા ને, એટલે સંસારમાં બધી રુચિઓ એમની પણ જગતને બોધ દેવાની, જગતને તારવાની બધી રુચિઓ સમાપ્ત થઈ ગઈ કે પહેલાં હું તરું પછી બચશે એ જગત માટે. આવી બધી રુચિઓ સમાપ્ત થઈ જાય. કામનાની, નામનાની, પ્રતિષ્ઠાની, પદની, જાણપણાની. અમને બિલકુલ રુચિ નથી હો તમારી સામે આવવાની. આજથી નહીં. હમણાં જો રીટાને કહેતી હતી, રીટા મેં જ્યારે દીક્ષાનો ભાવ ખબર નહીં હતો કે નહીં મને, પણ હું 7-8 વર્ષની હતી ત્યારે ઓલા લાલ રમકડા આવતા, એમાં રસી નાખીએ અને પછી ધર્મલાભ એમ રમીએ. ઘર ઘર રમતા. લાલ રમકડા લાકડાના આવતા એ જમાનામાં. તો ધર્મલાભ એટલે મારો એક ભાઈ હતો ને, જરા વધુ પડતો મસ્કરીલો હતો. તો એ શું કે અમે તને જરૂર દીક્ષા આપશું, સાસરે નહીં મોકલાવશું. તો મેં કીધું હું દીક્ષા લઈશ, પણ મારા માટે ગુરુ એવા શોધજો કે મારાથી વ્યાખ્યાન ન અપાવે. હું વ્યાખ્યાન નહીં આપીશ. હા, હું એમ જ કહેતી, બોલો હવે ખબર નહીં કોણ બોલાવતું હતું. હું વ્યાખ્યાન નહીં આપીશ, મને એવા ગુરુ શોધી આપજો, હું દીક્ષા જરૂર લઈશ. અને દીક્ષા લીધી અને જુઓ કેવો યોગ હોય છે. અંતરમાં ઈચ્છા નહીં, અને દીક્ષાના પહેલા વર્ષથી જ કલ્પસૂત્ર ને બારસા સૂત્ર ને વંચાવવા માટે ગુરુદેવે બેસાડી દીધા. તે હજુ અત્યાર સુધી, અત્યારે પણ ઈચ્છા નથી કે અમે તમારી સામે આવીએ અને કાંઈક હોશિયારી બતાવીએ. ક્યારે નથી ઈચ્છા થતી. જગતને શું બતાડીએ? કૃપાળુદેવના વચનોમાં સમાઈ જવામાં આનંદ છે.
પણ છતાં જ્યારે આદેશ થાય છે તો એ આદેશને સરમાથે ચડાવવું એ પણ એક કર્તવ્ય છે. પણ કહેવાનું તાત્પર્ય કે જગતની પ્રસિદ્ધિ ભાઈ ક્યારે આ તો તલવારની ધાર છે, અંશમાં પણ ક્યાંક અહંકાર ટચ કરી જાય. એ જ્ઞાની જો કૃપાળુદેવે લખ્યું છે 466 નંબરના પત્રનો જરાક પોઈન્ટ, 466 નંબર. છેલ્લો પોઈન્ટ 9મો. મન વચન કાયાના જોગમાંથી જેને કેવડી સ્વરૂપ ભાવ થતા અહમ ભાવ મટી ગયો છે. સત્પુરુષની વાત છે, સાચા સદગુરુની વાત છે કે શું થયું? કેવડી સ્વરૂપ ભાવ થતા, એટલે જેવો કેવડીનો ભાવ, શુદ્ધ સ્વભાવ, અને એ સ્વભાવ જેમણે પોતાના ભીતરમાં અનુભવ્યો તો થયું શું? મનનો અહંકાર, વચન અને કાયા 3 યોગ છે. મનોયોગ, વચન યોગ અને કાય યોગ. આ ત્રણેયમાંથી જેમનો અહમ ભાવ મટી ગયો છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. આ મર્મ જેમને પ્રગટ થયો, હવે કાંઈ પણ કાર્ય થતું રહે પણ અકર્તા ભાવે, અકર્તા ભાવે. તો જુઓ, કેવલી સ્વરૂપ ભાવ થતા અહમ ભાવ મટી ગયો છે. એટલે જ્ઞાની કરતા દેખાય. કૃપાળુદેવ ધંધો કરતા દેખાતા હતા અને દેવકરણજી મહારાજ સાહેબે જરા આક્ષેપ પણ કર્યો. ત્યારે કૃપાળુદેવે કીધું, મુનિ આને અમે કાલકૂટ વિષ સમજીએ છીએ, આ હીરા નથી, આ હીરા નથી. તમને હીરાના પડીકા બાંધતા અમે દેખાઈએ છીએ. અહમભાવ મટી ગયો છે એવા જે જ્ઞાની પુરુષ તેના પરમ ઉપસમ રૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરી. એમના ચરણો કેવા છે પ્રભુ? ભીતરમાં આચરણ ઉપસમ રૂપ થઈ ગયું ને, તો હવે એમના ચરણોમાં પણ ઉપસમ રસ નીતરી રહ્યું છે. એમના નયનોમાં પણ ઉપસમ રસ, એમની વાણીમાં પણ ઉપસમ રસ. એવા ચરણારવિંદ તેને નમસ્કાર કરી. તો ભાઈ એહેમથી કોણ બચી શકે? તો કે જેમના અંતરમાં કેવલી સ્વરૂપ ભાવ થયો એ બચી શકે. અમારા જેવા ઠોઠ વિદ્યાર્થીઓ ક્યારેક કાંઈક પાછા અહંકાર સ્પર્શી જાય એટલે જ્ઞાનીના ચરણમાં સદા માટે રહેવા માટે અને અંતરમાં જ્ઞાનીને એવી રીતે બિરાજમાન રાખીએ કે પ્રભુ ક્યાંય અહંકારનો અંશ પણ સ્પર્શે નહીં, કોઈ નામના અને કામનાની અંશ પણ ખેવના પ્રગટે નહીં. બસ એ રીતે આ જીવન પૂરું કરી અને અહીંથી વિદાય લેવી છે. તો આવા જ્ઞાની પુરુષને જો રૂચાવીએ, તું રૂચતા જગતની રુચિ આડશે સૌ. એક વખત જ્ઞાની અંદરમાં ગમી ગયા પછી તમને ન લગ્નમાં જવાની ઈચ્છા થશે, ન કોઈના ગીત ગાવાની ઈચ્છા થશે, ન કોઈના ઓલા આજકાલ તો બહુ હવે મનાવાય છે લગ્નના 75 વર્ષને, લગ્નના 50 વર્ષને, ખબર નહીં હવે નવો સંસાર પાછો, નવી વડમારા પહેરાવાના બધાને ભાવ જાગે. ક્યાં ને ક્યાં અત્યારે તો દુનિયા ચાલી રહી છે. બધી રુચિઓ તમારી વિરામ પામશે. અને છેલ્લી લાઈન છે, તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીજે. પ્રભુ સદગુરુ ભગવાન એક વખત તારા ઉપર રીજી જશે તો તારો ભીતરનો ભગવાન પણ તને હાથ વગો મળશે. તો જ્ઞાની રીજે કેમ? 76 નંબરના પત્રમાં લખ્યું છે પરમ કૃપાળુ દેવે કે એની ઈચ્છાને, જ્ઞાનીને જે ઈચ્છા છે, જરાક 1 મિનિટ, જરાક ભૂલાઈ ગયું, 1 મિનિટ, જરાક એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં અને તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 ભવે અવશ્ય મોક્ષે જઈશ. 76 નંબરનું પત્ર છે. એમાં છેલ્લો પેરો છે કે એક સત્પુરુષને રાજી કરવામાં. તો રીઝતા, અને સત્પુરુષ રાજી થઈ જાય એટલે સત્પુરુષ કેવી રીતે રાજી થતા હશે એ વિચારજો. હવે તમે, હું વિચારું છું કે સત્પુરુષ કેમ રાજી થતા હશે, શું કરીએ તો સત્પુરુષ રાજી થાય. અમે લખીને તો આપી દીધું છે બહુ વર્ષો પહેલાં કે સાહેબ અહીંયા જે કૃપાળુદેવે લખ્યું છે મારા માઇન્ડમાં આ બેઠું છે જ્ઞાનમાં કે આ રીતે સત્પુરુષ રાજી થાય. કેમ કે
સત્પુરુષને ક્યાં બીજું કાંઈ ખપે છે? આપણે આત્મામાં જઈએ અને આત્મામાં રમીએ, વૈરાગ્યમાં ઝૂલીએ અને સંસારથી પાછ હટીએ, એ સત્પુરુષને પસંદ છે. સવારે આવ્યું ને કે આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચય થવું અને પરવસ્તુના ત્યાગી થવું. તો જેટલા પરવસ્તુથી દૂર હટીએ એટલા સત્પુરુષ રાજી થશે. એટલે એક સત્પુરુષને રાજી કરવામાં અને તેમની સર્વ ઈચ્છાને પ્રસન્ન, એમની એક જ ઈચ્છા છે, જગતના બધા જીવો સતને પામો, એક જીવ પણ સતથી દૂર ન હો, આવી જ એમની નિરંતર ભાવના રહે છે. 430 નંબરના પત્રમાં બહુ સુંદર પહેલો પહેરો છે. હવે અત્યારે આપણી પાસે સમય નથી. તો આવી એમની ઈચ્છા હોય છે જ્ઞાનીઓના સનાતન સંપ્રદાયની. તો બસ આ રીતે સત્પુરુષ જો રીઝે તો એમને બીજું કાંઈ રીઝાવા માટે નથી હીરા મોતી માણેકના થાળ જોતા કે નથી બીજું કાંઈ ખપતું. બસ તું પાત્ર બનતો જા, અને એ પાત્રતા પણ પાછા સત્પુરુષ સ્વયં આપશે. એમનાથી તને પાત્રતા પ્રાપ્ત થશે. આપણું ગજું નહીં કે આપણે સ્વયં પાત્ર બની શકીએ. બસ આપણે તો સદાકાળ એમના દાસાનું દાસ બની રહીએ તો આપણા ભીતરમાં એ ભાવોલ્લાસ, એ બહુમાન, એ અર્પણતા જેમ જેમ વધતી જશે. તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીજે. આ તો રીઝવા માટે તૈયાર બેઠો છે, પણ વચ્ચે દલાલનું કામ સત્પુરુષ ભગવાન કરે છે. આનંદગંજી મહારાજ સાહેબની 24 સ્તવનોમાં લગભગ 6 થી 9 સ્તવન છે જેમાં સત્પુરુષનો એમણે ઉલ્લેખ કર્યો છે. 6 થી 7 સ્તવન. એક લાઈન બતાડું, એક જ જરા. પરમ નિધાન પ્રગટ મુખ આગલે, જગત ઓલંગી હો જાય જીનેશ્વર, જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધો અંધ પલાય જીનેશ્વર, ધર્મ જીનેશ્વર ગાવું રંગ. પરમ નિદાન, આત્માનું નિદાન, પરમ નિદાન, પરમ શ્રેષ્ઠ નિદાન. પણ જગત એને ઓળંગી જાય છે, એટલે ઠોકર મારીને વયો જાય છે. કેમ? તો કે જ્યોતિ વિના જુઓ જગદીશની. પોતે તો આંધળો છે, પણ જેણે સાથે પણ કોઈ એવા ભોમિયાને, દેખતા ભોમિયાને રાખ્યા નથી. કાં તો આપણી પોતાની ચક્ષુ હોય અને કાં પછી આપણી ચક્ષુ બંધ છે તો સાથે દેખતાને સાથે લઈને ચાલીએ તો અંધો અંધ પીલાય ન થાય, રસ્તો પાર કરી અને સામે કિનારે પહોંચી જવાય. પણ અહીં તો આનંદગન મહારાજ સાહેબ કહે છે કે આંધળે આંધળું કૂટાઈ રહ્યું છે. કેમ? તો કે પોતે આંધળો, ગુરુ આંધળા. હવે બંને આંધળાની જોડી ભેગી થાય તો થાય શું ભાઈ? આંધળો ને લંગડો ભેગા થાય ને તો અટપી પાર ખરી જાય. દ્રષ્ટાંત ખબર છે ને? હા, આંધળો હતો મજબૂત પણ રસ્તો નહોતો દેખતો, અને ઓલો બિચારો પગથી ડાયરો હતો તો ચાલી નહોતો શકતો. તો કે જોડી જામી ગઈ બંનેની, કંધે બેસી જા મારા, અને તું રસ્તો બતાવતો તા એમ હું ચાલીશ. તો આંધળાના ખભા ઉપર લંગડો બેઠો તો બંને કિનારે પહોંચી ગયા. એમ ક્રિયા અને જ્ઞાનની સંધિ બતાડી છે સંબોધસત્રીની અંદરમાં કે આ બંનેની જોડી સાથે મળી અને કામ થાય. એમ આપણે અનાદિકાલના આત્મજ્ઞાનના દર્શનથી અંધ છીએ, તો હવે સાથે કોની આંગળી પકડીએ? આનંદગંજી મહારાજ સાહેબે આ સંકેત લગભગ 9 સ્તવનની અંદરમાં કર્યો છે. બહુ સુંદર રીતે એમણે સદગુરુને નવાજ્યા છે અને આપણા કૃપાળુ દૈવે તો પત્રે પત્રે નવાજ્યા છે. તો એવા સત્પુરુષ જો આપણને નજરાયા છે તો એનામાં વિશેષ પ્રેમાર્પણ કરતા જઈએ. અને એ પ્રેમાર્પણ શું થશે? તો કે ઓલી સવારની બધી વાતો છે ને, સમાધિ સમાધિ સમાધિ, એ બધી એક સમાધિમાં સમાઈ જશે અને આપણે બહુ ઓછી મહેનતે આપણા ઘરમાં વયા જશું. એવી પરમ પવિત્ર ભાવના સાથે. સુખધામ.